કહેજો કે 480 ઉડતા પછી અંગલ અત્યારે એનો બહુ થઈ ગયો ડાયરાનો મને ગમે એમ કરીને હોય. હમણાં સાહેબે છોકરાઓને કીધું કે લાંબામાં લાંબો જે ઇતિહાસ લખીને લાવશે ને હું કોઈ લેસન નહીં આપું. અને 4 છોકરા ઊભા થયા, સાધુનો છોકરો, બ્રાહ્મણનો છોકરો, મુસલમાનનો છોકરો અને ગરીબનો છોકરો. ઇતિહાસ લખવા માટે નીકળ્યા લાંબો. પેલા સાધુના દીકરા ઇતિહાસ લખ્યો, રામાયણ વિશે 5 ચોપડા ભરી દીધા. બ્રાહ્મણના દીકરા ઇતિહાસ લખ્યો, ભાગવત વિશે 10 ચોપડા ભરી દીધા. મુસલમાનના દીકરા ઇતિહાસ લખ્યો, કુરાન વિશે 15 ચોપડા ભરી દીધા. છેલ્લે અમારો ગઢીનો દીકરો બેઠો ઇતિહાસ લખવા. મારા દીકરાએ 3 ટ્રેક્ટર ભરી દીધા ઇતિહાસ. મારા થપ્પા લાવ્યા નિશાળમાં. સાહેબે જોયું સાધુનો ઇતિહાસ દીકરાનો. અહીંયાથી રામાયણ શરૂ, અહીંયાથી રામાયણ પૂરી, 5 ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. બ્રાહ્મણના દીકરાનો ઇતિહાસ જોયો, અહીંયાથી ભાગવત શરૂ, અહીંયાથી ભાગવત પૂરી, 10 ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. મુસલમાન દીકરાનો ઇતિહાસ જોયો, અહીંયાથી કુરાન શરૂ, અહીંયાથી કુરાન પૂરું, 15 ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. પછી વેજો ગઢીનો દીકરો. સાહેબ કે તારો ઇતિહાસ ક્યાં છે? અને ઢાક 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 કરતું ટ્રેક્ટર નિશાનમાં આવ્યું. સાહેબ કે આ શું છે પહેલા? કે ઇતિહાસ. કે આખું ટ્રેક્ટર ભરે? ગઢીનો દીકરો સાહેબ તમે એક ટ્રેક્ટર વાંચો છો, બીજા 2 ટ્રેક્ટર આવે છે. સાહેબ કે મારા દીકરાએ લખ્યું શું છે આમાં? સાહેબ આમ ચોપડી ખોલી, તેમાં લખ્યું હતું કે એક રાજા હતો, ને શિકાર કરવાનું મન થયું. રાજા કે મારો ઘોડો લાવો. ઘોડો આવ્યો, રાજા ઘોડા માથે બેઠા અને ઘોડો હાલતો થયો, બાગડદા 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 બાગડદા. પછી 3 ટ્રેક્ટરમાં નકરું બાગડદા બાગડદા હતું જ નહીં. સાહેબ કે સારું નકરું બાગડદા બાગડદા તારું બાપ આગળ કે આવું જોઈએ. કે ગઢીનો દીકરો કે સાહેબ ઘોડો ઉભો તું લખું ને, સાહેબ બાગડદા બાગડદા બાગડદા. મને યાદ છે અમે મારા કાકાનો દીકરો ભરતીમાં ગયા હતા પોલીસની. એટલે મારા કાકાનો દીકરો પોલીસની ભરતીમાં ઊંચા કૂદકામાં 2 આંગળ રહી ગયો. એટલે પાછા આવ્યો. મેં કીધું કાકા ભાઈ રહી ગયો 2 આંગળ ઊંચા કૂદકામાં, કઈ વાંધો નહીં કે ફરી આવી જઈશ. પણ હતો સાહિત્યકાર, સાહિત્યક ભજન હતા, અહીંયા સાહિત્ય કરવા હોઈ ગયો. 2 આંગળ ઊંચા કૂદકામાં રહી ગયો, પોલીસની ભરતીમાં ન આવ્યો, પણ સાહિત્ય કરવા હોઈ ગયો. ને વાત માંડી કે ચેતક 40 હાથ કૂદો. એમાં એને બાપા આવી ગયા. શું બોલ્યો બેટા? એ કે ચેતક 40 હાથ કૂદો. કે ચેતકને 40 હાથ તું કુદાડતા, તું 2 આંગળ કૂદી જો તારા બાપનું જાતું શું? કે અરે કોકને જ કુદાડવા અહીંયા આવશે, નથી કૂદી ગયા તો કોકને જ કુદાડી આપણે. જીવનમાં અમુક વસ્તુ નથી હાલતી, મને ખબર પડી જાય. કારણ કે આ એવો ધંધો છે. જેટલો કલાકાર માઇકને ટાઈમ આપે છે એટલો વાઇફ નથી આપતો. જેટલો કલાકાર પેટીને ટાઈમ આપેલો એની બેટી નથી આપી. જેટલો કલાકાર તબલાને ટાઈમ આપ્યો એને બાબલા નથી આપી શકતા. દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે જીવનમાં. ભરતસિંહ છે અમારા મિત્ર અને બહુ સારા એવા ભજનિક છે, બહુ સારા ભજનિક, જેની આપણે કલ્પના ન કરી. હું કરતો નથી કલ્પના, કોણ કલ્પના કરે એ બધી. એટલે ગઢવી, મરાઠી, બિહારી 3 જણા જતા હતા સ્ટીમરમાં, વાણમાં, દરિયામાં. એમાં વચમાં જીનાત આવ્યો કે હું તમને 3ને મારી નાખું. ગઢવી કે પેલા સીધા ન મારી નાખાય, એમ અમારો કોઈ વાંક ખરો? જીનાત કે તમે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો એટલે હું લઈ આવું, તમને મારી નાખું, ન લઈ આવો તો મારો ગુલામ. ગઢવી કે બરોબર છે. જીનાત ગઢવીએ કીધું મરાઠીને કે તું કંઈક ના આય. મરાઠીએ ટાંકણી નાખી અંદર, જીનાત જો અંદર ટાંકણી લઈ આવ્યો, મરાઠીને મારી નાખ્યો. બિહારીને કે તું કંઈક ના આય, તો બિહારીએ માથાનો વાળ નાખ્યો દરિયામાં. જીનાત જો માથાનો વાળ લઈ આવ્યો, બિહારીને મારી નાખ્યો. વાંહી બધા ગઢવી. જીનાત કે હે ગઢવી તમે કંઈક નાખો. ગઢવી આમ ખીચામાંથી કાઢીને કંઈક નાખ્યું. જીનાત અંદર જ્યો, 3 કલાક ગયું પણ જડ્યું નહીં. જીનાત બેખો થઈને બહાર આવ્યો. ગઢવી આથી હું તમારો ગુલામ, પણ તમે નાખ્યું શું? જડતું નથી. પછી ગઢવીએ કીધું ગોળી માથાની ટીકડી આવે ને ડિસ્પ્લે, તારીમાં ઓગળી જાય બેટા. અમારી વસ્તુ અમને જડી તમને જડે? જડતું જ નથી અમારી કોઈ વસ્તુ, અમને ખબર પડી જશે. કોઈ વસ્તુ અમારી જડતી નથી. બેનબા છે આપણા, મને ખબર છે. કારણ કે આ શું છે, 3 વાગે ગાવાનો સમય છે, બોલવાનો સમય નથી. જો માણસના પેટને તો બોલાય જ નહીં. હું કહું ગવાય એટલે એકાદી લાઈન તમને સંભળાવું માતાજીની. કે મારી તારો એક જ રે રંગનો રે મોગલ ભેડી.
ભુવન કાળ મામા આડી તારા મેળિયાના છાયે મેર મતારે ઓ કાધવ પાડી તાર મેળિયો પાડી તારી કાળી રે લટુણે કાળો તાર મોગલની કૃપાથી મારા સબદ